નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ વિષય એક અલગ જ વિષય ઉપર ચર્ચા કરવી છે કે જે કૃષિના અવશેષો હોય વધી ગયેલા, ખેતીના જે વધતા અવશેષો છે એના વ્યવસ્થાપન વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવી છે. થોડુંક વિગતવાર વાત કરીશું કે અત્યારે નાની મોટી એવી ખેડૂતો કઈ ભૂલ કરે છે, એની કેવી આડઅસરો થાય છે, પણ એનો યોગ્ય વ્યવસ્થાપન શું કરી શકાય અને એના શું બેનિફિટ થાય, એટલે કે શું ફાયદા થાય ખેડૂતને, એવી વ્યવસ્થિત પ્રોપર વાત કરીશું. આજે આપણે આ ખેતરમાં આવ્યા છીએ, આપ જોઈ શકો છો કે આ ધરતી માતાના ટૂંકમાં ધરતી માતા ઉપર આપણે દહન કર્યું હોય, એને આ અગ્નિ દીધી હોય ને એની જેમ આ ઘઉંના જે પરાળ, અત્યારે સૌથી મોટી સમસ્યા છે કે ભાઈ એ ઘઉંમાં માણસોના અભાવને લીધે આપણે હવે હાર્વેસ્ટ રાખતા થઈ ગયા છીએ. મેકેનાઇઝેશન થાય છે તો એને લીધે જે અવશેષો વધે છે એને પછી ખેડૂતો જલ્દીથી અગ્નિ દઈ દે છે એવું વિચારે કે આનું ખાતર થઈ જાય, પણ આ ખાતર નહીં, આ ખૂબ નુકસાન કરે છે. હવે એના નુકસાનની વાત કરીએ તો સૌથી પહેલું નુકસાન તો આટલો આ જે બાયોમાસ હતો, આ એક પ્રકારનો બાયોમાસ છે. 4 મહિના સુધી જે સૂર્યપ્રકાશ, હવા, પાણીની ખોરાક લઈને જે બાયોમાસ ઉત્પન્ન થયો, એ બાયોમાસને આપણે ખાલી એક દિવસમાં કે અડધા દિવસમાં બાળીને 0 કરી નાખ્યો. સૌથી પહેલું નુકસાન તો આપણો બાયોમાસ છે, બળીને રાખ થઈ ગયો. બીજું કે આ અગ્નિને લીધે જમીનની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ બેક્ટેરિયાઓ હતા, જે આપણા ફાયદાકારક બેક્ટેરિયાઓ હતો, જે આપણા સૂક્ષ્મ જીવાણુઓ હતા, આપણા મિત્ર જીવાણુઓ હતા, એને આપણે બાળી નાખીએ છીએ. આના લીધે લાંબા સમયની નુકસાની એ થાય છે કે આપણી જમીન ધીમે ધીમે બંજર થઈ જશે. ત્રીજી સૌથી મોટી નુકસાની કે આનાથી ગ્રીન હાઉસ, આનાથી અલગ અલગ પ્રકારના વાયુ ઉત્પન્ન થાય. CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ છે, તો એના લીધે વાતાવરણ ગરમ થાય. અને ભલે ઘણા ખેડૂતો એમ કહેશે કે ભાઈ આપણે તો કાંઈ પ્રદૂષણ નથી કરતા, મોટી મોટી ફેક્ટરીવાળો પુષ્કળ પ્રદૂષણ કરે છે, પણ કહેવાનો મતલબ એ છે કે આ તો લાખો કરોડો વીઘામાં આ વસ્તુને અગ્નિ દેવામાં આવે તો એનાથી ઘણી બધી અસર ઉત્પન્ન થાય છે. આપણે ખેડૂત તરીકે મારી પાસે 10 વીઘા 15 વીઘા હોય તો 10-15 વીઘાથી કાંઈ ફેર ના પડે, પણ એવા તો આખા ગુજરાતના કેટલાય વિસ્તારમાંથી આ વસ્તુ થઈ રહી છે. તો કહેવાનો આ એક નુકસાન છે. હવે એક અન્ય નુકસાનની વાત કરીએ. હમણાં જ એક એવો કેસ આવેલો હતો, જેતપુરની બાજુમાં પેડલા ગામ છે. આ માનો કે આ ખેડૂત છે એ અત્યારે અગ્નિદાન દે અને અગ્નિ દઈ દે, અને બાજુના ખેતરમાં જ્યાં ઘઉંનું વાવેતર હોય એ પાકવાની અવસ્થાએ હોય, તો એ ઘઉં બળી ગયા. લગભગ 10 વીઘાના ખેડૂતને 5 વીઘાના ઘઉં બળી ગયા. તો એ એક નુકસાની જ છે. આજુબાજુવાળાની દર વખતે નથી થતી, પણ 100, 200, 500, 1000 કેસમાં એક કેસમાં એવી નુકસાની પણ, જેને આર્થિક નુકસાની કહેવાય, તો આર્થિક નુકસાની પણ થાય છે. ઘણી વખત આનું વ્યવસ્થિત વિઘટન ના થાય તો વરસાદ સાથે આ અવશેષો છે નદી નાળામાં જાય છે, તો ત્યાંનું જે ઇકોસિસ્ટમ હોય એને પણ પ્રદૂષિત કરે છે. તો આ બધું છે આના નુકસાની. હવે આનું વ્યવસ્થાપન શું કરી શકાય? આવી જરૂરિયાત શું કામે ઊભી થઈ? ખેડૂત આવું શું કામે કરવા લાગ્યો? કે ખેડૂત આજે ઝડપીમાં છે કે ભાઈ ખેડૂતને કેવું હોય કે આના પછી તરત બીજું ઉનાળું વાવેતર કરવું હોય તો વિઘટન કરે. જો આને આપણે રોટાવેટર અથવા સવડું મારીને જમીનમાં દબાવીએ તો એનો વિઘટન થતાં તો ખૂબ જાજો સમય નીકળી જાય છે. તો એની સામે બીજું શું કરી શકાય કે ભાઈ ખેડૂત મિત્રો એવું વિચારે છે કે જો આને અગ્નિદાન દઈ દઈએ તો આ ફટાફટ બળી જાય અને હમણાં 2-4 દિવસમાં આમાં રોટાવેટર મારીને હવે એ નવી ખેતી પણ કરી લેશે. એટલે ખેડૂતને ઉતાવળ છે. બીજું કે આપણે અગ્નિ એટલે પણ દઈ દઈએ છીએ કે પહેલાં આનો ઉપયોગ એ થતો કે આપણે પશુઓ રાખતા, તો પશુઓને ખવડાવવામાં અથવા પશુઓની નીચે ચાદર બનાવીને જે કોરું કરવામાં કહેતા, એ કોરું કરવા માટે આનો ઉપયોગ થતો. ત્રીજો એક, આપણે પહેલાંના સમયમાં, અત્યારે પાકા મકાન થઈ ગયા, પહેલાં કાચા મકાન હતા, એટલે વાડીએ ઝૂંપડીને એવું બનાવી એની છતમાં થોડું નાખતા. અમુક વિસ્તારો એવા જે ડાંગના પ્રદેશો છે એમાં હજી બી લોકો મશરૂમની ખેતી કરે છે. તો એમાં આના જે અવશેષો હોય, જે આના જે સ્ટબલ્સ કહેવાય, જો આ ટાઈપના આ સ્ટબલ્સ હોય, આના ઉપર એ લોકો મશરૂમની ખેતી કરે છે, એટલે ત્યાં લોકો સાચવે છે. પણ અહીંયા એવો કોઈ વિકલ્પ નથી, એટલે આપણે બધાએ આને નષ્ટ કરવા તરફ. અને એક છે કે ભાઈ આને હવે લોકો ઉથરેટી નથી કરતા, બાકી ઘણી વખત ઉથરેટી કરતા હોય તો એમાં થોડું ભેગું દબાવતા હોય, તો એનાથી અમુક સમય પછી વિઘટન થઈ જાય. તો આ બધી વસ્તુ જેની અવસ્થાઓ છે એના અભાવને લીધે ખેડૂત પ્રેરાય છે કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ. તો હવે એની સામે શું કરી શકાય કે ભાઈ જો અત્યારે હાર્વેસ્ટર અકાવું કંઈ વાંધો નહીં, મેકેનાઇઝેશન બહુ જરૂરી છે સમય પ્રમાણે. તો એની સાથે અત્યારે હાર્વેસ્ટર પાછળ એક એવું મશીન આવે છે જેનાથી તમે આખા ખેતરના બધો આ કચરો હોય એને તમે ભેગો કરી શકો, ભેગો કરીને સ્ટોર કરો અને એનો વિવિધ ઉપયોગ લ્યો. એનો કે ભાઈ ઉથરેટી બનાવો તો એમાં થોડું નાખતા જાઓ,
એને અમુક સમય સુધી વેસ્ટ ડિકમ્પોઝર અથવા વિવિધ વિઘટન કરવાના જે બેક્ટેરિયા આવે એની મદદથી એને વિઘટન કરીને જો ફરી જમીનમાં આપવામાં આવે તો જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી શકાય છે, સુધારી શકાય છે, જમીનને પહોંચીને ભરભરી કરી શકાય છે. એ સિવાય આનો એક અન્ય ઉપયોગ એ પણ છે, અત્યારના સમયમાં બાયોકોલ ઘણા ખેડૂતોએ સાંભળ્યું છે. અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં ફરજિયાત ગવર્મેન્ટે નિયમ કરી નાખ્યો છે કે ભાઈ લાકડાની સાથે સાથે 30 થી 40% ફરજિયાત બાયોકોલ વાપરવાનો. એટલે કે આનો એનર્જી તરીકે પણ ઉપયોગ થાય છે. આનું ઝીણો પીસ કટિંગ કરીને અને એને વિવિધ ખેતીના અન્ય જે અવશેષો હોય જેમ કે કપાસની સાઠી છે, આપણે ચણાનું ભૂસું છે, ધાણાની જે અવશેષો વધે એ બધા જે અલગ અલગ વિવિધ પાકના જે અવશેષો વધે છે એને બધાને સાથે મિક્સ કરીને એનો બાયોકોલમાં પણ ઉપયોગ થાય છે એક પ્રકારના. અને બાયોકોલ લોકો વેચીને પૈસા પણ કમાઈ શકે છે. એક અન્ય વિકલ્પ છે, પહેલાંના સમયમાં આ વસ્તુનો ઉપયોગ બાયોગેસમાં થતો એનર્જી બનાવવામાં. તો હવે બાયોગેસનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. બહુ ઓછા લોકો છે એવા જેની પાસે બાયોગેસ હોય ઘરે. તો બાયોગેસના અભાવને લીધે પણ આ વસ્તુ પણ આપણે એન્ડ ઓફ ધ ડે કહીએ કે ભાઈ અંતે તો આપણે આ જમીનનું નુકસાન કરી રહ્યા છીએ, આપણા પાકના અવશેષોનું નુકસાન કરી રહ્યા છીએ. તો આને જો કલેક્ટ કરીને ભેગું કરીને એને ઝીણું પીસ કરીને એનો જે વિઘટન કરાવીને અને ફરી જમીનમાં આપવામાં આવે તો જમીન આપણી રિચાર્જ થાય છે, જમીન સુધરે છે. કોઈ એવા ખેડૂતો હોય જેને ઉનાળે ખેતી ના કરવી હોય તો આનું ઝીણું કટિંગ કરાવીને જમીનમાં રોટાવેટર અથવા સવડાની મદદથી દબાવીને 1-2 વખત જો વિઘટન કરવાના બેક્ટેરિયા પાવામાં આવે તો અમુક સમય પછી વિઘટન થઈ જાય છે. અને એવું પણ કરી શકાય કે આને જમીનમાં દબાવ્યા બાદ શણ અથવા ઈકડનું વાવેતર કરીને અને 1.5 મહિના પછી એ શણ અથવા ઈકડને જમીનમાં દબાવી દેવામાં આવે તો બધી વસ્તુ એકસાથે વિઘટન થઈ જાય છે. તો આપણે ખેડૂત મિત્ર તરીકે આ એક બહુ ખોટું કાર્ય કરી રહ્યા છીએ. એને એક સારી પ્રેક્ટિસિસ તરફ લઈ જઈએ અને જે ખેતીના અવશેષો છે, કપાસ છે, ધાણા છે, ચણા છે, લસણ, ડુંગળી જેના ફોતરા હોય એને બધા આપણે બાળી રહ્યા છીએ, ઘઉંના અવશેષો એને બાળી રહ્યા છીએ. એને એક સારી દિશા તરફ લઈ જઈને જમીનને પાછી સમૃદ્ધ કરીએ, જમીનને ફળદ્રુપ બનાવીએ અને આપણું ઉત્પાદન વધે એ તરફ એક પ્રેરણા લઈએ. જો આપને આ વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, વિવિધ ખેડૂતો તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. હું દીક્ષિત કોટડિયા, કૃષિ નિષ્ણાંત, બાગાયત નિષ્ણાંત, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર, રાજકોટ. અમારો એક નંબર પણ નોંધી લેશો 8734861173. ખેતી લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપ અમારા આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારા કૃષિ નિષ્ણાંતો તમને યોગ્ય માર્ગદર્શન આપશે. ધન્યવાદ. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.